આજે તો જોરદાર ઠંડી લાગતી હતી ને મળી કે એક મોટા ક્રિએટર સવારમાં તડકામાં મસ્ત બેઠા હતા ને પછી મૂકી દીધું પાણી મૂકીને બહાર નીકળ્યા તો જોરદાર મસ્ત વાદળ છાયો વાતાવરણ થઈ ગયું હતું. નાઈ ભાઈ મિહિરના ઘર સાઈડ ગયા તો મિહિરભાઈ તો અહીંયા માવો તો એવડી જ ખાય જાણે કે માવો એ ખાઈ લીધો ને પછી ઘરે આવી ગયો ને વ્યવહારની હાડી પડી હતી ને આમાંથી મેં 10 રૂપિયાની નોટનું બૂચ મારીને કમબેક કરી લીધું મોટા ભાઈ. હાન પડી ગઈ ને આપણે મંચુરિયન ખાઈ લીધું ને બીજા દિવસે સવારે હળવદ નીકળી ગયા અભિભાઈની દુકાન આવી ગઈ ને અહીંયા ચકડી ફરીને મળી ગયા હર્ષભાઈ આપણને. હર્ષભાઈ ભેગું રામ રામ કરીને પાછા ઘરે આવી ગયા ને બીજ બાજુના ઘરમાં તો કામકાજ બધું પૂરું થઈ ગયું હતું. પછી ભેગો હું વહી ગયો હળવદ. રસ્તામાં આપણે પહોંચી ગયા ને ઉભા રહી ગયા નાસ્તો લઈને આપણે પહોંચી ગયા તો બંનેની સાઈડ ઉપર. અહીંયા તો લીન્ટર સુધી કામકાજ થઈ ગયું હતું. રાતે અહીંયાથી ઘરે આવી ગયો તો સવારમાં તો જોરદાર ઠંડી લાગતી હતી મને. બહુ ટાઈટ લાગતા હે મિત્રો, જોરદાર. આ સ્વેટર પહેર્યું મારા કામ આવી ગયું. આપણો મિત્ર જેપી મળી ગયો હતો ને એની ભેગું આપણે ખાઈ નાખી સેવ કટિંગ એનો સુખનો સૂરજ ઉગી ગયો હતો. અને જે ક્રિએટર ની વાત કરતો એની માટે તમારે ફોલો કરવો પડે. ફોલો કરો એટલે ઓટોમેટિક તમને દેખાશે.